તો હેલો ગાઈસ, ફરીવાર આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને. તો વેલકમ બેક ટુ અમારી શિવશક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આજે અમે જઈ રહ્યા છીએ બારે બાબા, ગુજરાત બહાર. કા ભાઈ, અમે જઈ છીએ ખાટું છીએ અત્યારે દર્શન કરવા. તો મેં કીધું લાવો આજે વ્લોગ બનાવી, કેમ કે હમણાં ઘણા દિવસથી વ્લોગ બનાવ્યા નથી. ફૂલ કરવા રાખી દીધી છે ને આ લોકો જો કેવા બેઠા, આમ જો કેવા જલસા ભાઈ. એ લાઈટ કરતો હાર્દિક, આવા જલસા તમારે. હું જલસા હુતા હુતા આમ જોવો તો એટલે જલસા એટલે અમારે હોવાનું નથી. વાહ ભાઈ વાહ. એ રીલ્સ એડિટ કરે છે ને હું વ્લોગ એડિટ કરું. આ રીલ્સ અત્યારે જોઈ ગઈ ગઈ. તમને બતાવું જો એના જલસા. આ ખોલતો, લોક ખોલતો જો જો ગઈસ. ઈ કે આ જલસા નથી. આ શું તમને દેખાય આમ જો ઓઢવાનું પગે ગાઈઝ આ એક રીલ્સ જોતો તો હું, એમાં વ્યૂ જોવો 1 કરોડ ને 1 લાખ એ અત્યારે જોતો તો વાહ 4 ભાઈ વાહ. દિવસમાં, અને 9673 ફોલોઅર્સ આવ્યા છે ને લાઈક છે 5 લાખ ને ઓય યાર કેવો ચીકનો થઈ ગયો હું, ખબર છે તમને? વાહ ભાઈ વાહ. તો હું પેમેન્ટ કરી દઉં, કેમ કે અમે તો ડ્રાઈવર છીએ. આ બધા સીટ છે જોવો. આપણે બે સુતા પાછળની મહેનત જોવો તમે. સીટ છે, હું ડ્રાઈવર છું ને મારો જો કો ડ્રાઈવર. તો ગાઈસ બન્યા રહેજો, આજે વ્લોગમાં ફૂલ મોજ કરવાની વાત છે. સો ગાઈઝ અમે ફિટ 4 વાગ્યાના ટકોરે નીકળી ગયા. ઈ નરુભા ડ્રાઈવ કરે છે અને આમાં જો ટાઈમિંગ જોઈ લ્યો તમે, 14 કલાકનો બતાવે છે. 947 કિલોમીટર છે. બરોબર. તો નરુભા કેટલા કિલોમીટર કાપશો? કાતો તો હું 400 450 કાપી લઈશ. ઓકે ડન, ચાલો. ને આમાં શું કહેવાય, બ્લોગમાં બન્યા રહેજો. ફૂલ બાકાજીકી બોલવાની છે અને રસ્તામાં ઊભા રહેવું, નાસ્તો પાણી કરશું. આજે ટ્રાવેલિંગ બ્લોગ તમને બતાવી દઉં, કેમ કે ઘણા ટાઈમથી ટ્રાવેલિંગ બ્લોગ આપણે બનાવ્યો નથી એટલે. અને પાછળ સાહેબો બધા સૂઈ ગયા છે ને અમે મજૂરી કરી તો ધીરે ધીરે હાકી છીએ. ગાડી એસીની ઉપર જવાનું નથી, ઘરેથી વોર્નિંગ આવી છે એટલે ધીરે ધીરે હાઈકા જશું. માતાજીનું નામ લેતા રહેશું, ગીત વગાડતા રહેશું ને મોજ કરશું. સો ફાઇનલી ગાઈઝ અમે અત્યારે પહોંચ્યા હિંમતનગર અને બાપુ જાઈ ગયા છે. તો જરાક પૌવા ખાઈએ, બાપુને લાગી હતી ભૂખ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બે તો જો શું કરી જતો ને આ બે જો આરામ, આ ઓઢેલું રહ્યું ની વનભા હે અને હાર્દિક હે. આપણા ગ્રુપમાં હંધેની પેલા હૂતો ને હાર્દિક હૂતો. વનભા હમણાં કલાક પહેલા હૂતા. એને ટોટલ રીલનો ટોટલ કર્યો 58 જેટલી રીલ એડિટ કરી. ચોટીલા પહોંચ્યો તે તો હુઈ ગયો ગોલા ગાડીમાં. એને થેપલા ચડી ગયા. તો ગાઈઝ મળીએ. ના ટ્રાફિકમાં ટોલ નાકે થોડા ખલવાણા હી. હવે બાકી જે 138 કિલોમીટર. શું કેવું ભાઈ તમારું? ગાડી આગળ લ્યો, ક્યાંક મસ્તીની હોટલ એને ઊભી રાખો, ચા પાણી પી. ઓકે. મારી ગુડ મોર્નિંગ થઈ છે તો શું છે, ચા પાણી કરી. 138 કિલોમીટર બાકી છે ગાઈસ. તો સીધા ફટાફટ ખાટું શ્યામ જાશું. ત્યાં નાહી ધોઈને તૈયાર થઈને સીધા દર્શન કરવા જાશું. તો બન્યા રહ્યો બ્લોગમાં, તમને પણ દર્શન કરાવવાનું. તો ગુડ મોર્નિંગ ગાઈસ. રાતે પછી કેટલા 10 સાડા 10 પહોંચ્યા હતા ને બધા થાક્યા હતા તો સુઈ જ ગયા હતા. અત્યારે જો બધું ગાડી પાછી પેકિંગ કરે છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. બધા થઈ ગયા છે રેડી ને હવે સીધા જાય છે દર્શન કરવા. તો બન્યા રહ્યો, હમણાં તમને આમાં બતાવું. તો રાતે તો એવા થાક્યા હતા કે વાત પૂછવામાં, જેમ ફાવે એમ જ્યાં આવે ને બધા સુઈ ગયા હતા, કઈ ખબર જ ન પડી. તું ક્યારે હતો? તો ગાઈસ બન્યા રહેજો. સાહેબ આવી ગયા હે. ક્યાં જવાનું હવે આપણે? ક્યાં પાર્કિંગ હે? બાબા પાર્કિંગ હે. ટુક ટુક હો, ટુક ટુક જો. ભાઈ રાજકોટ વાળાને જેમ કહ્યું થોડીક તો હવે ચા વાળી પી લેશું. વનભા તો પીતા નથી, હાર્દિકભાઈ પીતા નથી, આ એક ભાઈ પીવે છે. મેં એવું વિચાર્યું કે થોડીક હું પી લઉં. કાલની ચા પીવાની ઈચ્છા થઈ યાર. ગાડીમાં કે ચા પીવાની ઈચ્છા થઈ. હું કવા બોલ્યો કા નહીં. હે જ એનું કામ જ ઈ હે. પાણી પી એનું આનું કામ જ ઈ હે કે શું કહેવાય, હરગાવાનું, બીજું કાંઈ નહીં. વનભાઈ માન જાયગા નકર બધાયને જગાડત નહીં તો આપણે હા દર્શન કેમ થાય? તો સાચી વાત. ભાઈ વનભા 7 વાગ્યાના ટકોરે જાગી જાય એમાં તો હું 6:30 ઉઠ્યો પણ પાછો સુઈ ગયો. સરાસર જૂઠ. સરાસર જૂઠ નહીં. કાલે ગાઈઝ મેં એકલાય 550 કિલોમીટર ગાડી હકાયેલી. તમે કેટલી હકાયેલી?
સફેદ જૂત 300 હા 300 આને એકાલી ને પોણા 200 આને ટોટલ કેટલી થઈ 960 કિલોમીટર એમાં ત્યારે કેટલી હતી 10 કિલોમીટર 10 કિલોમીટર. હા તો તે કેટલી હલાવી એને ગાડી જ નથી લઈ કાળિયા સો ગાઈઝ હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ કારણ કે ગાડી જો ઓલો ગેટ દેખાય ત્યાં સુધી આવી શકે અહીંથી હાલીને જવાનું તો ખાટુ શ્યામ મહારાજની બજારમાં ચાલા બ્રધર્સ ચાલીને જઈ રહ્યા છે વાહ ભાઈ વાહ ભેગા બામણભાઈ આવો બામણભાઈ યસ બ્રો ભાઈ દર્શન થઈ ગયા મસ્ત ને પાછા બધા નાઈટ ડ્રેસ માં આવી ગયા જી ને આજો બુદ્ધિ નું પ્રદર્શન કરે હું બુદ્ધિનું પ્રદર્શન હવે દીધું એને રેડ બોલ હવે તમે તું બુદ્ધિ નું પ્રદર્શન કરે આમ ઊંચો કા શું થાય એ ભાઈ એ હાડકું ભાંગી જાય જાતિનું હાથનું ભાંગ્યું કા થાય હું તને એ કા જેઠો કરો લે હાલ વાંધો નહીં આમ હામું જો બોલીશ કોણ બુદ્ધિ નું પ્રદર્શન કરે હું કરું કાઈ બોલીશ હામું હું કરું હે એક તો પૌવા ખાવા હે અને ઓલો જો ભાઈ આમરે તો ખાવામાં ધ્યાન લે આનું સમજો મોટું નથી ખુલતું તોય ચમચી બે ચમચી એમને એક પ્લેટ ખાઈ ગયો ને હજી બીજી પ્લેટ નો ઓર્ડર દીધો બીજી ચાર ચાર કીધી એટલે એ માપે રે મારો ભાઈ તો હરા કાપ ડાયટ કરું ગાડીમાં એ વાઈ ભાઈ. ને ભાઈ ભાઈ રસ્તામાં આપણે ડાયટ કરું નહીં કે અત્યારે 2 પ્લેટ આ તો તો હું પૌવા ડાયટમાં નો આવે જો- પૌવામાં કાપ્સ હોય જો ગાડીની અંદરનું વાતાવરણ બગડ્યું ને એટલે તારી હારાવટ નહીં રાખવી બરાબર એટલે ગાઈસ જો આયા વનપાને તડકો આવતો હતો તો વનપાને છાયો કરી દીધો ને ફૂલ આરામ ને હવે જો આ હા એમ કયો 4 વાગે ને આ વનભા 4 વાગે હુઈ ગઈ 4 વાગે હુતા ને વનભા 7 વાગે અમને બધાને જગાડ્યા એટલે અમે દર્શન કર્યા આ પાછું અનાઉન્સમેન્ટ કરતા ગાઈસ તો વનપા છે ને સવારે 4 વાગે સુધા વળી પાછા 6:30 જાગી ગયા 7 વાગે અમને બધા જગાડ્યા આ ખુશ હેપી આ બસ એમ હુઈ એટલે જાઓ હવે છે ને જો એ બધું હમણાં પથ્થા શું કહેવાય હવે હું ઠેઠ સુધી ઉતો જ રહીશ ઈ ને ઓલો ભાઈ જો ગાડી ઓલો આપણે ભાઈ જો ઓલો બારે પૌવા ખાઈ ને ગાડી હાંકવાની હો ગાઈસ તો ના મેં પાડે. જો આ રિટર્ન માં આવ્યા ત્યારે વનભા કેને કેટલી ગાડી આઈકી હવે કયો તો વ્લોગમાં બોલો જલ્દી મેં ગાડી હાઈકી જ નથી તમે ના એટલે 10-20 કિલોમીટર તમે આઈકી હશે હાલો કિલોમીટર હાઈકી છે પછી કૌશલભાઈ કેટલી આઈકી કૌશલભાઈ હાઈકી કેટલી હાઈકી 300 કિલોમીટર હાઈકી મેં કેટલી આઈકી તમે 200 500 કિલોમીટર હાઈકી 500 ને 300 કેટલા થયા 800 800 ટોટલ આ 900 ને જો અત્યારે લખ્યું છે અહીંથી સીધું રાજકોટ નું માર્યું છે એટલે 919 કિલોમીટર નું છે તો હવે વૈધા કેટલા કિલોમીટર એમાંથી 20 તે આઈકી 100 કિલોમીટર હાર્દિક હાઈકી સમજાઈ ગયું ને ગાઈસ કે 200 હાઈકી પાછો શું કે ખબર અમે બધા નિંદર માં હતા ને તો કે અમે 200 હાકી લીધી મેં આમાં કિલોમીટર જોયા ને તો 200 જેટલી તો હાઈલી નહોતી આ ખોટો ફાકા ફોદાળી ને ઈ જોવો તો એનું ખાવામાં કેટલું ધ્યાન આમ જોવો તો જે મરચી ખાતો ને તકલીફ પડશે રાતે કાઢું તો ગાઈસ જોવાની રહ્યો હવે અમે સીધા જાય છી રાજકોટ તો રસ્તામાં કઈક બાકાજી કી બોલાવશું તો તમને દેખાડીશ સો ફાઇનલી ગાઈઝ અમે છે ને અત્યારે 110 કિલોમીટર કાપી લીધા છે અને ઓલવેઝ તમને ખબર જ છે કે હરુભા ને હું બે જાગતા જ હોય હરુભા ડ્રાઇવિંગ કરે છે અને એનો સાથ હું દઉં અને પાછળની વાતાવરણની તો તમને ખબર જ છે જોઈ કે કેવા ટેસ્ટથી હોતા હે ઈ તો બે મારા દીકરા હુવા આવ્યા હે કે શું કરવા આવ્યા ઈ જ નથી ખબર પડતી આપણે બે દાડિયા હી આપણે મજૂરી ભાઈ મજૂર તઈ હું આમાં તમે એમ કહો કે હરુભા આમાંથી જ નવરા નથી થતા તો અમે ક્યાંક ખબર આમ ક્યાંક કંઈક કરીને કાંઈ કોઈ તો હાલો હરુભા ડ્રાઇવિંગ કરો હરુભા સાથે હું ડ્રાઇવિંગ કરું કે ઈ આરામ કરે વળી હું થાકું તો વળી પાછા હરુભા સમજો હો ને તમે આવું હે તો હવે બ્લોકમાં પડ્યા રહ્યો આગળ ક્યાંક ઊભા રહી સો ગાઈઝ અમે રિટર્ન જતા હતા એમાં જો આ ખટારા વાળાએ ગાલી દીધી આખી જો એક્સિડન્ટ થઈ ગયું ને વાંહે થઈ ગયું ફૂલ ટ્રાફિક
હવે આમાં વાક કોનો હોય ને એ કઈ ખબર નથી પડતી. હરુભાઈ ગાડી જો આગળ ઊભી રાખી, પણ સ્પેશિયલ તમને લોકોને બતાવ્યા કે શું થયું છે, બરોબર? એટલે અમે ગાડી આગળ ઊભી રાખી હું આવ્યો વ્લોગ શૂટ કરવા આવ્યો. તો હવે તમને જેમ ઠીક લાગે એમ તમે જણાવજો કે આમાં વાક કોનો છે. આ ગાડી આગળ ઠોકાઈ ગઈ, એની વાંહે ખટારો છે, એની વાંહે એક ગાડી હતી ઠોકાણી, અને વાંહે ફૂલ એટલે ફૂલ ટ્રાફિક. માતાજીની દયાથી અમારી ગાડી તો આરામથી નીકળી ગઈ ક્યાં હેડાવાના. પણ શું હે તમને લોકોને બતાવવા હાટું હે ને અમે ગાડી સાઈડમાં ઉભી રાખી. સો ગાઈઝ તમે પાછળથી જોયું ને ભટકાણી, એ જો આ ખટારા વાળો જો આ ખટારા વાળો વાંહે બધા ડખા કરે ને આ ખટારા વાળો આ આગળ હે. આવું હોય કઈ ટ્રાફિક જામ કરી દીધો હે પણ મારા દીકરા 2 જણાને ગાડીમાં ઉડાડ્યા પણ ઓલા 2 જણા વાંહે તો આખો દરવાજો લઈ લીધો. એ જોયો તે? હા મેં તો ઉતરો, મેં કીધું હાલે સાઈડમાં દબાવ, પેલા ગાડી કાઢવા દે ભાઈ. હજી જોઈ બાજુમાં રાખે, મેં કીધું ભાઈ તું મારી પાછળ રાખ. આ ખટારા વાળો રહ્યો ને એને ગાડી ઠોકી ની આવતો રહ્યો આગળ ને ભાઈ જેની ગાડી ઠોકાની પાછળ ઉભા બાંધે. પણ મેન કિરદાર આ ભટકાડવાનો આનો હતો. એ કોઈ ઓલા લોકોને ખબર જ નથી. આ તો જવા દીધો આને. બોલાવું એનું મોઢું દેખાડ્યું આપણે. આને કર્યું ને એમ જ બધું થયું, નકર નો થાત હજી લાઈન. ટ્રાફિક જામ કેવડો કરી નાખ્યો આમ જો. જો તો લાઈન જોવો તમે ખાલી. આખો લાલ પટ્ટો છે. જોયું ને એક ખટારો ગમે એની જિંદગી ઘોટાડે ચડાવી શકે એમ. અડધી કલાક મોડું ઘરે. થાય હું તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા, આવી ગયા છી. યસ, સામાન ઉતારી લ્યો બધો ભાઈ. ઉતારી લીધો. ઘરે પહોંચી ગયા. જો આપડી કાળી ગાડી પડી. આ ભાઈ સ્નેપ નથી આવતો હરખો, આપણે આ શક્તિ ગ્રુપ જ નહીં લાઈટર રૂમ આવો. ઓકે ગાઈસ, ઓકે. તો ગાઈસ મહિલા અંધારું આવે તો એ લાઈટ કાલ મહિલા કાલ સન્ડે જઈ લાઈટું બધે લાગેલી છે, પણ અત્યારે આપણે માયરી ચાલુ નથી કરી એટલે. તો કાલે મહિલા ગાઈસ. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.